દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। આદિવાસી સમાજ એટલે જલ જંગલ જમીનની રક્ષા કરનારા, પ્રકૃતિને પૂજનારો એ આદિવાસી સમાજ હજુ પણ ઐતિહાસિક ધરોહરમાં જીવન નિર્વાહ કરતા આદિવાસીઓએ પોતાની રૂઢિ અને સાંસ્કૃતિક પરંપરાઓ જાળવીને રાખી છે। અને આદિવાસી સમાજની મા બેન દીકરીઓને મા બેન સમાનની ગાળો ભાંડવી અને સમાજને અપમાનિત કરવું એ ખૂબ જ દુઃખદાયક છે। સોશિયલ મીડિયા ઉપર કેટલાક અસામાજિક ટિકલખોરોએ વિડીયો બનાવી તેમાં આદિવાસી સમાજને ભૂંડી ભૂંડી ગાળો ભાંડી રહી અને અપમાનિત કર્યા છે। તેને લઈને આદિવાસી સમાજમાં રોષ છવાયેલો જોવા મળી રહ્યો છે। થોડા દિવસો અગાઉ આદિવાસી સમાજના અગ્રણીઓ, યુવાઓ, રાજકીય નેતાઓએ સાયબર પોલીસ મથકમાં અને દાહોદ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં આદિવાસી સમાજને ગાળો આપનારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ અરજી આપી હતી। ફરિયાદ કરી હતી કે સોશિયલ મીડિયા ઉપર જે પ્રકારે આદિવાસી સમાજને ગાળો આપી અને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તે આ સામાજિક તત્વોને પકડી પાંજરે પૂરી કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી હતી। પરંતુ આદિવાસી સમાજને સોશિયલ મીડિયા ઉપર ગાળો ભાંડનારા અસામાજિક તત્વો હજુ પણ ખુલ્લા ફરી રહ્યા છે। તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસે ન કરતા આદિવાસી સમાજના અગ્રણીઓ અને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર કલાકારો એકઠા થયા હતા અને સાયબર પોલીસ મથકે પહોંચ્યા હતા। ત્યાં આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાઈ હોવાની ફરિયાદ કરી હતી। ત્યારે સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર દિગ્વિજયસિંહ પઢિયારે તેમને થતી કાર્યવાહીની જાણકારી આપી હતી। ત્યારબાદ આ મામલો જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા પાસે પહોંચ્યો હતો અને જિલ્લા પોલીસ વડાએ આદિવાસી સમાજના અગ્રણીઓને જણાવ્યું હતું કે આધાર પુરાવાઓ સાથે ફરિયાદ આપો, જેથી 0 FIR નોંધી અને કચ્છ પોલીસને ફોરવર્ડ કરવામાં આવશે અને ત્યાંનો આરોપી હોવાથી ત્યાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરાશે તેવું આશ્વાસન અપાયું હતું। તેમ આદિવાસી સમાજના લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને સાથે જ જણાવવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર આદિવાસી સમાજને ગાળો આપનારા અસામાજિક તત્વો નહીં ઝડપાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ આદિવાસી સમાજના યુવાઓ અને અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી। ત્યારે સાંભળીશું આદિવાસી સમાજના યુવાઓએ આ મામલે શું પ્રતિક્રિયાઓ આપી હતી। બોલો। જોહાર, જય ભીલ પ્રદેશ। સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર આદિવાસી સમાજને ટાર્ગેટ કરીને 2 ઇન્સ્ટાગ્રામ આઈડી જેમાં RK ઠાકોર અને વનરાજ ઠાકોર નામના 2 ઈસમોએ આદિવાસી સમાજની મા બેન દીકરીઓ પર ગાળાગાળી કરેલ છે। છેલ્લા કેટલાય ટાઈમથી આ સોશિયલ મીડિયા પર વિડીયો ફરી રહ્યા હતા અને આદિવાસી સમાજના ધ્યાનમાં આવતા આદિવાસી સમાજ દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાં ગરબાડા, ધાનપુર, દાહોદ, ઝાલોદ, ફતેપુરા અલગ અલગ પોલીસ સ્ટેશન મથકે જઈને આ 2 ઈસમો સામે એટ્રોસિટી દાખલ કરી અને કડકથી કડક કાર્યવાહી થાય તે માટે અમે અરજી આપેલ છે। તે વાતને લગભગ 11 થી 15 દિવસ થઈ ગયેલા છે। તે છતાં પણ આ 2 ઈસમો પર અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ધરપકડ કે કાર્યવાહી કે એમનો સંપર્ક કરવામાં આવેલો નથી। તો આજ રોજ તારીખ 17/2/2025ના રોજ દાહોદ સાયબર ક્રાઇમ ખાતે આજે ફરી આદિવાસી સમાજના દરેક તાલુકાના આદિવાસી યુવાનો, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો આવી અને અહીંયા અમે એટ્રોસિટી એક્ટ મુજબ અને કડકમાં કડક કાર્યવાહી થાય અને ધરપકડ કરવામાં આવે એ હેતુથી અહીં રજૂઆત કરી છે અને આદિવાસી સમાજ આમાં ન્યાયની માંગણી કરી રહ્યો છે અને જો આમાં કડકમાં કડક કાર્યવાહી ન થાય તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ। જોહાર, જય ભીલ પ્રદેશ। ઓકે। જોહાર, જય આદિવાસી। અમે આજરોજ આદિવાસી સમાજના યુવાઓ અહીં સવારથી આવ્યા છે, જે અનુસંધાને જેમ કે આદિવાસી સમાજને RK ઠાકોર, એક મિસ્ટર કોળી કરીને આઈડી છે અને એક વનરાજ ઠાકોર કરીને આઈડી છે, એ ઈસમો દ્વારા આદિવાસી સમાજને છેલ્લા 20-25 દિવસથી મા બેનની ગાળો બોલી રહ્યા છે, જેના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા દાહોદના અનેક પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પણ આજ દિન સુધી કાર્યવાહી એ લોકો પર કરવામાં આવી નથી। અને એક એવો જ ઈસમ છે જે રતનસિંહ ચૌહાણ કરીને જેમને પણ આદિવાસી સમાજને ટાંકીને એવી કોમેન્ટ કરી હતી, જેની પણ આજ દિન સુધી ધરપકડ કરવામાં આવી નથી। જેથી આજરોજ અમે દરેક આદિવાસી સમાજના યુવાઓ, આગેવાનો અને સામાજિક નેતાઓ અહીં આવ્યા છે કે આ લોકો પર ધરપકડ કરવામાં કેમ નથી આવી, શું ઘટે છે એના માટે તપાસ કરી છે। જેનાથી એવું જાણવા મળ્યું છે કે આ અરજી SP સાહેબ મારફતે જે ઈસમો આદિવાસી સમાજને
ગાળો બોલી રહ્યા છે એમના મારફતે જે તે જિલ્લામાં ફોરવર્ડ કરવામાં આવશે અને ત્યાંથી આ ઇસમોની ધરપકડ કરવામાં આવશે તેવું એસપી સાહેબ દ્વારા અમને જણાવવામાં આવ્યું છે. જોહાર, જય આદિવાસી, કુલગુલાન જાર રહેગા. જય જોહાર, જય આદિવાસી દોસ્તો. તો અમે આજ રોજ દાહોદ આવ્યા છે સાયબર ક્રાઇમમાં, કારણ કે આજથી 10-15 દિવસ પહેલાં જે આરકે ઠાકોરની આઈડી ઉપર ને એક વનરાજ ઠાકોર છે, એક મિસ્ટર કોહલી કરીને છે, એમની આઈડી દ્વારા અને એ લોકો દ્વારા વિડીયો આદિવાસી સમાજ ઉપર મા બેનની ગાળો દેશે. તો એમના માટે અમે આજથી 15 દિવસ પહેલાં ફરિયાદ કરી હતી, પણ હજુ કોઈની તપાસ કરવામાં નહીં આવી અને ધરપકડ નથી કરવામાં આવી. એટલે અમે બધા આદિવાસી સમાજના જેટલા બી અમારા ભાઈઓ છે તો અમે દાહોદ તપાસ કરવા આવ્યા છે. તો બસ મારું એટલું કહેવું છે.